સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા છેલ્લા 35 વર્ષથી પણ વધારે નિયમિતપણે યોજાતા આંતર કોલેજ યુવા મહોત્સવ 2024-25નો ઉદ્ઘાટન સમારંભ માનવ વિદ્યા ભવનના પટાંગણ ખાતે બુધવાર તારીખ 25/9/2024ના રોજ સવારે 10 કલાકે ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર શ્રી ડોક્ટર જયેન્દ્રસિંહ જાદવના મુખ્ય મહેમાન પદે તથા સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર નિરંજન પટેલની અધ્યક્ષતામાં યોજાયો। આ ઉદ્ઘાટન સત્રમાં યુથ ફેસ્ટિવલ ઓર્ગેનાઇઝિંગ કમિટીના ચેરમેન ડોક્ટર જિગીશ પંડ્યા, સરદાર પટેલ યુનિવર્સિટીના કાર્યકારી સાંસ્કૃતિક સંયોજક ડોક્ટર ગુરુસેવક સિંહ, સરદાર પટેલ યુનિવર્સિટીના કુલ સચિવ ડોક્ટર ભાઈલાલભાઈ પટેલ સહિત સરદાર પટેલ યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્યશ્રી, સેનેટ સભ્યશ્રી, સંલગ્ન કોલેજોના આચાર્યશ્રી તેમજ યુનિવર્સિટીના વિવિધ અનુસ્નાતક વિભાગના અધ્યક્ષશ્રીઓ તથા વહીવટી વિભાગના વડા વિશાળ માત્રામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજે સરદાર પટેલ વિશ્વવિદ્યાલય દ્વારા લગભગ 35 વર્ષથી યોગ મહોત્સવ સતત ચાલતો રહ્યો છે। એના સંદર્ભમાં આજે યોગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। 25 તારીખથી 27 તારીખ સુધી આ યોગ મહોત્સવ ચાલશે, જેમાં વિદ્યાર્થીઓ પોતપોતાની આગવી કલાને પ્રસ્તુતિ કરશે, જેમાં 67 જેટલી કોલેજોએ ભાગ લીધો છે। 1000થી વધારે વિદ્યાર્થીઓ એમાં પાર્ટિસિપેટ થયા છે। અને આનંદની વાત એ છે કે આજે મુખ્ય મહેમાન તરીકે આપણી વચ્ચે ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર શ્રી ડૉક્ટર જયેન્દ્રસિંહ જાદવ પણ ઉપસ્થિત છે। વિદ્યાર્થીઓને એક પ્રકારનો અનેરો ઉત્સાહ, અનેરો થનગનાટ જોવા મળે છે। વિદ્યાર્થીઓમાં રહેલા કલા અને સાહિત્ય અને સંગીતને એક પ્લેટફોર્મ અમે પૂરું પાડી છે કે જેના દ્વારા એ પોતાની કલાની પ્રસ્તુતિ કરી શકે। વિદ્યાર્થીઓને હું શુભેચ્છા પાઠવું છું। જી, મને રાષ્ટ્રીય શાયર મેઘાણીની પંક્તિઓ યાદ આવે છે કે ઘટમાં ઘોડા થનગને યૌવન વીંઝે પાંખ, અણદીઠેલી ભોમમાં યૌવન માંડે આંખ। સરદાર પટેલ યુનિવર્સિટીના જોશવંતા યુવાનોને એની પ્રતિભાને ખીલવવા માટે અને તક આપવા માટે સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા ખૂબ સરસ આયોજન એક 3 દિવસીય યુવક મહોત્સવનું કરવામાં આવ્યું છે। એમાં અનેક સ્પર્ધાઓમાં, એમાં લલિત કલાઓમાં, સાહિત્યમાં, સંગીતમાં, નૃત્યમાં, આ બધી જ વિધાઓમાં વિદ્યાર્થીઓ ભાગ લેવાના છે। ત્યારે આપણા માટે ખૂબ જ આનંદ અને ગૌરવનો વિષય છે। રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં કહેવામાં આવ્યું છે કે વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ થાય એ પ્રમાણે આપણે શિક્ષણ આપવાનું છે। એટલે હવે કંઈ કરિક્યુલર અને એક્સ્ટ્રા કરિક્યુલર એવું કંઈ રહ્યું નથી, બધું જ કરિક્યુલર છે। એટલે સારો સંગીતકાર સારો મેનેજમેન્ટનો વિદ્યાર્થી હોઈ શકે, સારો મેનેજર હોઈ શકે, સારી નૃત્યાંગના હોય તો એ સારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બની શકે। આ રીતે કોમ્બિનેશન મલ્ટીડિસિપ્લિનરી કરવાનો જે સરકારનો એપ્રોચ છે એને